પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સામે પકડાયેલા આરોપીના ભાઈએ હંગામો મચાવ્યો હતો, જેમાં શખ્સે નશાની હાલતમાં પોલીસને ગાળો ભાંડી ફિનાઇલ પી જઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સામે ગત મોડી રાત્રે એક ચોંકાવનારો અને ભારે દોડધામ મચાવનારો હાઇડ્રામા પ્રકાશમાં આવ્યો છે, જેમાં પ્રોહિબિશન કેસમાં લોકઅપમાં બંધ પોતાના નાના ભાઈને છોડાવવા માટે એક શખ્સે કાયદાના લીરે લીરા ઉડાડી નશાની હાલતમાં પોલીસ મથકની સામે જ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરજ પરના હેડ કોન્સ્ટેબલે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે, જેમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત તારીખ 10/6/2026ના રોજ કાયદેસરની કાર્યવાહી કરીને મિલન માવજીભાઈ કોટિયા નામના શખ્સને દારૂના ગુનાના કામે અટક કરી લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે મધરાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ મિલનના બહેન પૂજાબેન, પત્ની યોગિતાબેન અને માસી વર્ષાબેન પોલીસ સ્ટેશનને ધસી આવ્યા હતા અને મિલનને મુક્ત કરવા દબાણ કર્યું હતું. જો કે ફરજ પરના સ્ટાફે નિયમ મુજબ આરોપી સવારે છૂટશે તેમ કહેતા મહિલાઓ ત્યાંથી રવાના થઈ ગઈ હતી અને રાત્રે 2 વાગ્યે મોટો ભાઈ ફિનાઇલની બોટલ સાથે રસ્તા ઉપર ઉતર્યો અને આ ઘટના થોડી જ વાર બાદ એટલે કે રાત્રે આશરે 2 વાગ્યે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના દરવાજા બહાર જાહેર રોડ પર ભારે દેકારો બોલ્યો હતો. લોકઅપમાં બંધ મિલનનો મોટો ભાઈ બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રહેતો જીતુ માવજીભાઈ કોટિયા ત્યાં નશાની હાલતમાં આવી પહોંચ્યો હતો. પોલીસને ધમકી આપી હતી અને જાહેરમાં ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો દિલ ધડક પ્રયાસ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.